નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. નડતા ગ્રહના શાંતિના સરળ ઉપાય. રાહુ મહારાજ વિશે આપણે વાત કરીએ છીએ. રાહુ મહારાજ શુભ ફળ પણ પ્રદાન કરાવે છે. આપણે ગયા એપિસોડમાં જોયું કે રાહુ મહારાજ અશુભ ફળ આ રીત આપે છે, તો શુભ ફળ પણ આપવાની એમની તાકાત છે. જન્મકુંડળીમાં રાહુ સારી પોઝિશનમાં હોય, ત્રીજા સ્થાનમાં, છઠ્ઠા સ્થાનમાં, 11મા સ્થાનમાં રાહુને શુભ ગણ્યો છે. રાહુ જે સ્થાનમાં બેસે છે એનું ફળ પ્રદાન કરાવે છે. રાજકીય કારકિર્દીમાં રાહુની મહત્વની ભૂમિકા ગણાયેલી છે. આમ બધા જ ગ્રહોની ભૂમિકા ગણાય છે, પરંતુ રાહુની ભૂમિકા પણ મહત્વની ગણાયેલી છે. કારણ કે રાહુ મહારાજ કાવા દાવાના ગ્રહ છે. તરત જ ખોટી વસ્તુ હોય પકડી લે છે, કારણ કે આસુરી શક્તિ છે અને એને ખ્યાલ આવી જાય છે ક્યાં જવું, કેવી રીતે કામ કરવું, કોની સાથે કેવું, જેને કહેવાય ખોટા, જેને કહેવાય આ વિચારો, ખોટી બુદ્ધિ, સાત્વિક નહીં તામસિક બુદ્ધિ હોય, રાજસિક, આમાં રાહુ મહારાજનું ખૂબ મહત્ત્વ ગણાયેલું છે. તો રાહુ મહારાજ શુભ ફળમાં આકસ્મિક, જેને કહેવાય લાભ, બેનિફિટ પ્રદાન કરાવે છે. નીચેથી ઉપર લઈ જાય છે, શૂન્યમાંથી શિખર ઉપર બેસાડી દે છે. આ રાહુની તાકાત છે. રાહુ એક સાથે આપે છે તો લઈ પણ શકે છે. આ બંને વસ્તુ છે રાહુમાં. રાહુ મહારાજ ટોચ ઉપર બેસાડી દે છે. કેતુ મહારાજની એનું નિશાની છે ધજા, ચારે બાજુ કીર્તિ જેને કહેવાય ફેલાવી દે છે. હવે કીર્તિ ફેલાવવા માટે કેતુનું મહત્ત્વ એટલા માટે ગણાયેલું છે કે કેતુને આપણે જે કીધું છે કે અતૃપ્તિ છે, તો તૃપ્તિ મેળવવા માટે દરેક જગ્યાએ કંઈક ને કંઈક રીતે આપતા રહે છે, દાન ધર્મ બધી રીતે, અને ધજા ધર્મની ધજા ફરકાવે છે ને એ રીતે પણ નામ થાય છે. આ કેતુની વાત છે. રાહુ મહારાજ શુભ ફળ પણ પ્રદાન કરાવે છે. રાહુ મહારાજ આકસ્મિક લાભ પ્રદાન કરાવે છે, મેં કહ્યું તે જ રીતે રાજકારણમાં, રાજકીય કારકિર્દીમાં પણ ટોચ ઉપર બેસાડી દે છે, ઉપર સૌથી મોટા હોદ્દા ઉપર. આ રાહુની તાસીર છે, કારણ કે રાહુને બધું આવડે છે. કાવા દાવા કેવી રીતે આગળ વધવું, શું કરવું, એ એની પાસે છે. તો માયાવી સૃષ્ટિ, જેને કહેવાય માયાવી સૃષ્ટિ, એનો કારક ગ્રહ છે. એટલે આપણે જે અત્યારે આ ટીવી છે કે મોજશોખના સાધનો જેને કહેવાય છે, નથી એને બતાવવું માયા, જ્યાં નથી કંઈ. આપણે પિક્ચર લાઇનમાં જોઈએ છે કે શું બધું ઊંચું ઊંચું બતાવે છે, પણ એવું કંઈ હોતું નથી. આ રાહુની તાસીર છે. નથી અને બતાવવું છે, એ રાહુ મહારાજનું છે આ ભૂમિકા. તો રાહુ મહારાજ જન્મકુંડલીમાં બરાબર ના હોય, અશુભ થયા હોય, ગોચરમાં અશુભ ચાલતા હોય, તો એના ઉપાયો માટેની આપણે થોડી વાતો કરવાની છે. કાલે આપણે મળીશું. જોડાયેલા રહેજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.